આવ્યો છું એ છે ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ નો મતલબ થાય છે ફકરો બદલાવ. ફકરો બદલાવ. તમને પરીક્ષાની અંદર પેપરમાં એક ફકરો આપેલો હશે, એ ફકરો તમારે બદલાવવાનો હશે. એ કયા પ્રમાણે બદલાવવાનો? તો જુદી જુદી પ્રમાણે બદલાવાય છે. પહેલો પ્રકાર એનો આવે છે એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચન, અલ્ટરનેટ. બીજો પેરેગ્રાફ એવો આવે છે કે એક્ટિવમાંથી પેસિવ વોઇસ. કે એક્ટિવ વાક્ય હોય છે તો તમારે પેસિવ કરવાનું અથવા તો પેસિવ વોઇસનું એક્ટિવ વાક્ય કરવાનું. એ બહુ હાર્ડલી પૂછાય છે અને એ 10મા ધોરણમાં ફરજિયાત પૂછાશે અને 9મા ધોરણમાં નથી પૂછાતું. ત્યાર પછી આવે છે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલાવો. એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાનો. તમને ફકરો આપ્યો હોય, સાદા વર્તમાન કાળનો ફકરો હોય છે અને તમારે એને ચેન્જ કરવાનો હોય છે સાદા ભૂતકાળમાં, સાદા ભવિષ્યકાળમાં, કોઈ પણ કાળ આપેલો હોય એમાં તમારે ચેન્જ કરવાનો. પછી આવે છે પ્રોનાઉન, સર્વનામ બદલાવાના. આઈ નો હી કરી દો, હી નું ઇટ કરી દો, ઇટ નું યુ કરી દો, યુ નું મહેશ અને સુરેશ એવી રીતે કરી દો. એવી રીતે આવે છે. તો આ જે 3-4 વેરાયટીના ચેન્જ ધ ટેક્સ્ટ આવે છે એમાંથી સૌથી પહેલા આપણે ભણીશું ચેન્જ ધ ટેક્સ્ટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર નો મતલબ થાય છે એક વચન, એકલું, સિંગલ. અને પ્લુરલ નો મતલબ થાય છે બહુવચન. એક વચન અને બહુવચન શું? તો તમને બધાને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ, પદાર્થ એક જ હોય, ક્વોન્ટિટી, નંબર એક જ હોય ત્યારે એક વચન કહેવાય. અને બે કે તેથી વધારે હોય, 2 હોય, 20 હોય, 2000 હોય, 2 લાખ હોય, એમને કહેવાય છે બહુવચન. એક વચનમાંથી બહુવચનમાં ફેરવવું. આ ટોપિક આપણે 6થા ધોરણથી ભણતા આવ્યા છીએ. 6થા ધોરણની અંદર એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું, એક વચન અને બહુવચન આપણને આવે છે. તો ફરી પાછા આપણે જોઈએ. જો તમારે ચેન્જ ધ ટેક્સ્ટ સિંગ્યુલર અને પ્લુરલ શીખવું છે તો સૌથી પહેલા તમને બહુવચન કરતા આવડવું જોઈએ. કોઈ પણ વસ્તુ, પદાર્થનું બહુવચન ક્યારે થાય? તો કે જ્યારે કોઈ પણ વસ્તુ, પદાર્થ 2 કે તેથી વધારે પ્રમાણમાં હોય ત્યારે એનું બહુવચન થાય. પણ અંગ્રેજીમાં કઈ રીતે લખાય, કઈ રીતે લખી શકાય પરંતુ, તો એ આપણે શીખવાના છે. તો એક વખત આપણે ગુજરાતીમાં શીખીએ. ગુજરાતીમાં હું તમને પ્રશ્ન પૂછું, એક શબ્દ આપું છું એનું તમે બહુવચન કરજો. બાળક, તો એનું બહુવચન શું થશે? બાળકો. પુસ્તક, એનું બહુવચન પુસ્તકો. છોકરો, એનું બહુવચન છોકરાઓ. બધામાં શું કોમન આવે છે? ઓ. ગુજરાતીમાં કોઈ પણ વસ્તુનું કે પદાર્થનું આપણે બહુવચન કરવું છે તો એની પાછળ ઓ લગાવવામાં આવે છે. તો અંગ્રેજીમાં પણ એવું જ છે. અંગ્રેજીમાં બહુવચન કરવા માટે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે જાતિવાચક નામની પાછળ s અથવા તો es લગાવવામાં આવે છે. જેમ ગુજરાતીમાં ઓ લગાવવામાં આવે છે ને તેવી રીતે અંગ્રેજીની અંદર s કે es લગાવવામાં આવે છે. ગુજરાતીમાં કેટલા શબ્દ લગાવવાના છે? એક, ઓ. એટલે એમાં આપણને પરેશાની થશે નહીં. પરંતુ અંગ્રેજીમાં તો કે અંગ્રેજીમાં s અથવા es. તો હવે પ્રશ્ન થશે કે શબ્દ એક જ છે અને અહીંયા લગાવવાના પ્રત્યય તો બે છે, s કે es. તો s લગાવવું કે es લગાવવું? તો એના માટે આપણે ભણવું પડશે s કે es ના નિયમો. શું નિયમ છે? ક્યારે s લાગે અને ક્યારે es લાગે? તો આપણે જોઈએ તો કે પહેલો નિયમ, જો કોઈ વસ્તુ, પદાર્થ કે જાતિવાચક નામની પાછળ, નામના અંતે s, ડબલ s, sh, ch, x કે o, ફરીથી બોલું છું, જો કોઈ નામના અંતે એવા શબ્દનો આપણે બહુવચન કરવું છે કે જે શબ્દનો છેલ્લો અક્ષર s હોય અથવા તો ડબલ s હોય, sh હોય, ch હોય, x કે o આવતું હોય, જો આવા કોઈ અક્ષર આવતા હોય તો એમની પાછળ es લગાવવામાં આવે છે ફરજિયાત. જો તમે s લગાવો તો વાક્ય ખોટું પડે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ છે બસ, bus. આમનું મારે બહુવચન કરવું છે તો સૌથી પહેલા મારે કયો શબ્દ જોવાનો, અક્ષર જોવાનો રહેશે? છેલ્લો અક્ષર કયો છે? s. તો નિયમ નંબર એમ કહે છે કે જો કોઈ શબ્દના અંતે s હોય તો શું લગાવી દેવાનું મારે? es. તો એનું બહુવચન થશે bus. બસીસ. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે, ક્લાસ, clas. અહીંયા શું આવે છે છેલ્લે? ડબલ s.
જો નિયમ નંબર 1 કહે છે કે જો ડબલ એસ આવતું હોય તો એમની પાછળ મારે es લગાવવાનું હોય છે, તો ક્લાસની પાછળ es. ત્યાર પછીનું એક્ઝામ્પલ બેન્ચ. છેલ્લે શું આવે છે? ch. નિયમ નંબર 1 કહે છે કે જો ch આવતું હોય તો એમની પાછળ શું લગાવી દેવાનું મારે? es. બોક્સ. છેલ્લે શું આવે છે? x, તો એમની પાછળ શું લગાવી દેવાનું? es, કારણ કે પહેલો નિયમ એમ કહે છે કે જો કોઈ પણ નામના અંતે x હોય તો આપણે એમની પાછળ es લગાવવામાં આવે છે. અને છેલ્લું એક્ઝામ્પલ મેંગો. છેલ્લે શું આવે છે? o, તો નિયમ નંબર 1 કહે છે કે જો o આવતું હોય તો એમની પાછળ es લગાવવામાં આવે છે. આ થયો આપણો નિયમ નંબર 1. જો કોઈ શબ્દના અંતે s, ડબલ s, sh, ch, x કે o આવતું હોય તો તેમની પાછળ es લગાવવામાં આવે છે. જો તમે બેન્ચની પાછળ માત્ર s લગાવો તો વાક્ય ખોટું પડશે, શબ્દ ખોટો પડશે તમારો, એ સાચો નહીં પડે. અને નિયમ નંબર 1 યાદ રહી ગયો. હવે આપણે જોવાનો છે નિયમ નંબર 2, કારણ કે બધા શબ્દ થોડા એવા જ હશે કે જેમાં છેલ્લે આવા જ અક્ષર આવતા હોય, અલગ પણ આવતા હોય ને, તો એના માટે જોશો આપણે નિયમ નંબર 2. તો કે જો કોઈ નામના અંતે y આવતો હોય, એવા શબ્દનું બહુવચન કરવું છે કે જેમાં છેલ્લે આવતો હોય y, માત્ર y નહીં પરંતુ તેની આગળનો એક અક્ષર સ્વર હોય. સ્વર એટલે અંગ્રેજીના સ્વર ક્યાં હોય છે? a, e, i, o, u. જો અહીંયા લખેલા છે. છેલ્લે જો y આવતો હોય અને આગળ જો સ્વર આવતો હોય ત્યારે તો કે તેવા શબ્દના અંતે માત્ર s લગાવવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ બોય, b o y. છેલ્લે શું આવે છે? y. એની આગળનો અક્ષર o. o સ્વર કે વ્યંજન? તો કે o આવે છે સ્વરમાં. છેલ્લે y, આગળ સ્વર. છેલ્લે y છે, આગળ સ્વર છે, તો એની પાછળ s લગાવવામાં આવે છે. જો હું s લગાવું તો વાક્ય ખોટું પડશે. એવું જ એક્ઝામ્પલ છે કી, k e y. કી છે એક્ઝામ્પલ, એમાં છેલ્લે આવે છે y. અંતે શું છે? y. એની આગળનો અક્ષર e. e સ્વર કે વ્યંજન? સ્વર. તો છેલ્લે y, આગળ સ્વર, તો માત્ર s લગાવવામાં આવે છે, es લગાવવું પડશે નહીં. આ થયો આપણો નિયમ નંબર 2. ફરી પાછો બીજો નિયમ જોઈએ. તો કે એવા શબ્દના અંતે આપણે s કે es લગાવવું છે કે જેમાં છેલ્લે y આવતો હોય, આગળ સ્વર આવતો હોય, સ્વર એટલે કે a, e, i, o, u, તો તેવા શબ્દની પાછળ માત્ર s લગાવવાનો. ત્યાર પછી આવે છે ત્રીજો નિયમ. બીજા નંબર નિયમમાં આપણે શું જોયું? તો કે છેલ્લે y આવતો હોય, આગળ સ્વર આવતો હોય. બધા શબ્દ એવા જ છે જેમાં છેલ્લે y ના આગળ સ્વર જ હોય. એવા પણ શબ્દ છે ને કે જેમાં છેલ્લે y ના આગળ વ્યંજન પણ હોય, તો એમના માટે છે નિયમ નંબર 3. એવા શબ્દના આપણે બહુવચન કરવું છે કે જેમાં છેલ્લે y હોય પરંતુ આગળ વ્યંજન હોય. વ્યંજન એટલે આ 5 અક્ષર સિવાયના બધા અક્ષર વ્યંજન, a, e, i, o, u સિવાયના વ્યંજન. જો છેલ્લે y હોય અને આગળ વ્યંજન હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો આ નિયમમાં કે જ્યારે આવું હોય, છેલ્લે y અને આગળ વ્યંજન હોય ત્યારે છેલ્લા અક્ષર y ને કાઢી નાખવાનું. y ને લખવાનું નથી અને એમની જગ્યાએ i, es, es કે es માંથી es તો લગાવવાનું પણ y નો i કરી દેવાનો. y ને કાઢીને i, es લગાવવાનું. ફોર એક્ઝામ્પલ બેબી. બેબી એટલે નાનું બાળક. છેલ્લે આવે છે y, અંતે y. એની આગળનો અક્ષર b, સ્વર કે વ્યંજન? તો વ્યંજન કેમ કે e, i, o, u માં નથી આવતું. છેલ્લે y, આગળ વ્યંજન. છેલ્લે y છે ને આગળ વ્યંજન છે ત્યારે y ને કાઢી નાખવાનું. b એ b અને y ને કાઢી અને જગ્યાએ i, es લગાવવામાં આવે છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ. લોબી. છેલ્લે આવે છે y, આગળનો અક્ષર b, ફરી પાછું છેલ્લે y, આગળ વ્યંજન, તો l o b b i e s, લોબી. આ થયો નિયમ નંબર 3. પહેલો નિયમ જોયો, જો કોઈ શબ્દના અંતે s, ડબલ s, sh, ch, x કે o હોય તો એની પાછળ es લગાવવાનું. બીજો નિયમ જોયો, જો કોઈ નામના અંતે y હોય, આગળનો અક્ષર સ્વર હોય તો માત્ર s લગાવવાનો. ત્રીજો નિયમ જોયો, જો કોઈ શબ્દના અંતે y હોય, આગળ વ્યંજન હોય ત્યારે y ને કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ i, es લગાવવાનું છે. પણ બધા શબ્દ એવા જ છે જેમાં છેલ્લે y અથવા તો s, ડબલ s, sh, ch, x કે o જ આવતા હોય, તો કે ના.
તો એના માટે આવે છે નિયમ નંબર 4. નિયમ નંબર 4 એવું કહે છે કે એવા શબ્દની પાછળ આપણે SKES કે બહુવચન કરવું છે કે જેમાં છેલ્લે F કે FE આવતું હોય, F અથવા તો FE. ત્યારે શું કરવું? જેમ કે એક્ઝામ્પલ છે લીફ, લીફ એટલે પાંદડું, છેલ્લે શું આવે છે? F. પછી છે નાઇફ, નાઇફ એટલે ચાકુ, છેલ્લે શું આવે છે? FE. એવા શબ્દનું આપણે બહુવચન કરવું છે કે જેમાં છેલ્લે F કે FE આવતું હોય. ત્યારે શું કરવાનું? ત્યારે F કે FE ને કાઢી નાખવાનું, એમને લખવાનું નહીં અને એમની જગ્યાએ લગાવવાનું VES. અહીંયા y નો I કરી દેતા, અહીંયા F કે FE નું V કરી દેવાનું. જેમ કે લીફ, LEAF તો LEAVES, lips. નાઇફ છેલ્લે FE આવે છે તો KNI, FE કાઢી નાખવાનું VES. અહીંયા F નીકળે છે. આ થઈ આપણા નિયમ નંબર 4. ચલો આપણે શરૂઆતમાં એમ કીધું હતું મેં કે ગુજરાતી શબ્દનું બહુવચન કરવા માટે ગુજરાતી શબ્દની પાછળ શું લગાવવામાં આવે છે? ઓ. હું તમને એક શબ્દ આપું એટલે તમે બહુવચન કરો તો ગુજરાતીમાં કરવાનું છે. વાળ, એમનું શું બહુવચન થશે? તો ઓ લગાવી દો, વાળો થશે. બરાબર. તો એવા શબ્દનું બહુવચન થશે નહીં. નાક, નાકો, પગ, પગો. તો ગુજરાતીમાં ઘણા એવા શબ્દ આવે છે જેમનું બહુવચન ઓ લગાવવાથી થઈ શકતું નથી. જો ગુજરાતીમાં આવતા હોય તો અંગ્રેજીમાં આવે છે. તો એના માટે આવે છે નિયમ નંબર 5, અનિયમિત રૂપ, કે જેમાં SKES નહીં લાગે. અમુક શબ્દ એવા છે કે જેમાં SKES લગાવવાથી બહુવચન કરી શકાતું નથી. આ બધા શું છે? તો કે નિયમો છે, નિયમ પ્રમાણે કામ કરે, એટલે માટે એને કહેવાય છે નિયમિત રૂપ. પણ અમુક શબ્દ એવા છે કે જેમાં નિયમ લાગુ નહીં પડે તો એમને કહેવાય છે અનિયમિત રૂપ, અને જેમાં નિયમ લાગુ ન પડે એ આપણે ફરજિયાત પાકા કરવા પડે. તો ક્યાં ક્યાં અનિયમિત રૂપ છે? તો કે જોઈએ. MAN, મેન, મેન એટલે પુરુષ. જો એક પુરુષ હોય તો MAN લખાય, અને જો એકથી વધારે છે તો SKES નહીં લગાવી શકાય, MAN નું MEN થઈ જશે. વુમન, WOMAN, તો ફરી પાછું વુમન, MAN નહીં લખી શકાય, એની જગ્યાએ EN કરવું પડશે. જો SKES લગાવશો તો ખોટું પડશે. પછી પોસ્ટમેન આવે તો MEN થશે, પોસ્ટમેન્સ નહીં થાય. પોલીસમેન આવે છે તો MEN થશે, પોલીસમેન્સ નહીં થાય. ત્યાર પછી જો બાળક છે, એક બાળક હોય તો હું એને કહીશ ચાઇલ્ડ, પણ ઘણા બધા હોય તો હું ચાઇલ્ડ્સ નહીં કહેવાશે, એને ચિલ્ડ્રન કહેવાશે. એ બહુવચન શબ્દ છે ચિલ્ડ્રન. એક નાનો ઉંદર હોય તો એને માઉસ કહેવાશે, અને ઘણા બધા હોય તો એનું બહુવચન માઇસ થશે. એક પગ હોય તો ફૂટ થશે, અને બે પગ હશે, બે થી વધારે હશે તો ફીટ થશે. એક દાંતને દર્શાવવા માટે ટૂથ કહેવાય, એટલે કે ને ટૂથબ્રશ, ટૂથ શબ્દ વાપરીએ ને. એક દાંત હોય તો ટૂથ વપરાય, અને ઘણા બધા દાંત હોય તો ટીથ વપરાય. એક ઘેટું હોય તો શીપ લખાય, અને બહુવચનમાં પણ ઘેટુંને શીપ જ લખાય. કોઈ SKES કે કોઈ ફેરફાર થતો નથી. એક વાળ હોય તો અંગ્રેજીમાં હેર લખાય, અને બે કે તેથી વધારે વાળ હોય તો હેર જ લખાય, એમનું બહુવચન નહીં થાય. ઓક્સ, ઓક્સ એટલે બળદ. જો ઓક્સ છે અહીંયા પહેલો નિયમ લાગુ પડે છે. પહેલો નિયમ શું કહે છે? જો છેલ્લે x હોય તો શું લગાવવાનું? ES. પણ આ અનિયમિતમાં આવે છે. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ઓક્સ આપેલું હોય ત્યારે ઓક્સ નું ઓક્સિસ નહીં થાય, ઓક્સન થશે, ES ને બદલે EN લાગશે. હવે આવું શા માટે? તો કે આ બધા અનિયમિત રૂપ છે, એમાં કોઈ નિયમ લાગુ પડશે નહીં, આપણે ફરજિયાત પાકા કરવા પડશે. તો આ થયા આપણા 5 નિયમ. અહીંયા બહુવચનના નિયમો પૂરા થાય છે. પણ આપણે અમુક શબ્દ જોઈએ કે જેમાં નિયમો લાગુ પડે છે કે નહીં. મેં નીચે બે શબ્દ લખ્યા છે, પેન અને બુક. પહેલો નિયમ, જો કોઈ નામના અંતે S, SSS, SH, CH, X કે O હોય છે એવું કઈ છેલ્લે? તો કે ના, અહીંયા એને કે છે. પહેલો નિયમ લાગુ નથી પડતો. બીજો નિયમ છેલ્લે Y હોય છે, છેલ્લે Y, તો બીજો અને ત્રીજો બંને નિયમ લાગુ નહીં પડે કેમ કે છેલ્લે Y જોવે છે, અહીંયા Y નથી. ચોથો નિયમ છે છેલ્લે F કે FE હોય, અહીંયા F કે FE પણ નથી. અને અનિયમિત રૂપમાં મેં કે પેન અને બુક લખાયું નથી. તો અમુક શબ્દ એવા પણ આવશે કે જેમાં એક પણ નિયમ લાગુ નહીં પડે. એમના માટે મેં બનાવ્યો છે છઠ્ઠો નિયમ. જ્યારે એક પણ નિયમ
એવા શબ્દની પાછળ s લગાવવામાં આવે છે, જેમ કે પેન, p e n s, book. અહીંયાથી આપણે બહુવચનના નિયમો પૂરા. આ થયું આપણું શબ્દોનું બહુવચન. ચાલો હવે આપણે વાત કરીએ પરીક્ષાની. પરીક્ષાની અંદર એકવચન અને બહુવચન આવશે તો કઈ રીતે પૂછાશે. પરીક્ષામાં તમને આવી રીતે શબ્દો માત્ર નહીં આપેલા હોય અને એમનું તમારે બહુવચન કરવાનું એવું નથી હોતું. પરીક્ષામાં તમને ફકરો આપેલો હશે અને તમારે ફકરાનું બહુવચન કરવાનું રહેશે. એ જ્યારે આપણે અહીંયા ટોપિક પૂરો થાય ત્યારે આપણે એક ફકરો સમજીશું, શીખીશું કે કઈ રીતે આવે છે. તો અત્યારે હું તમને જાણકારી આપું કે આપણે ફકરાનું એક વચનમાંથી બહુવચન અથવા તો બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું હોય છે. તો ફકરામાં ચેન્જીસ કઈ રીતે થશે, તો એમાં માત્ર નિયમો યાદ રાખી લેવાથી નહીં થઈ જાય, એમાં અન્ય શબ્દ પણ યાદ રાખવા જોઈશે. કારણ કે ફકરામાં ઘણા અન્ય શબ્દ પણ આવે છે. એ અન્ય શબ્દ ક્યાં ક્યાં છે તો જોઈએ આપણે અન્ય શબ્દ. જ્યારે એક વચન હોય ત્યારે બહુવચન કરવામાં શું શબ્દ કરવાનો અને બહુવચન હોય ત્યારે એક વચન કરવામાં શું કરવાનું. તો કે સૌથી પહેલા આવે ધીસ. ધીસ એટલે આ. તમે જ્યારે છઠ્ઠા ધોરણમાં ધીસ અને ધીસ, ધેટ અને ધોસ એ ટોપિક ભણ્યા હશો, સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણી નજીક હોય અને એક જ હોય ત્યારે ધીસ વપરાય એટલે કે એકવચન. જ્યારે કોઈ વસ્તુ આપણી નજીક હોય અને બે કે તેથી વધારે હોય ત્યારે ધીસ વપરાય એટલે કે બહુવચન. એટલે ધીસનું બહુવચન શું થશે? ધીસ. જ્યારે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય, એક જ હોય ત્યારે ધેટ વપરાય છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય, બે કે તેથી વધારે હોય ત્યારે ધોસ વપરાય છે. એટલે ધેટનું બહુવચન થશે ધોસ. there is નું બહુવચન થશે there are. કારણ કે am is are આપણે જોઈએ એક વચન હોય ત્યારે am is are વપરાય, am is વપરાય, are નથી વપરાતું. am is નું બહુવચન are થશે. was નું બહુવચન were થશે. કારણ કે was were લગાવવાના નિયમો યાદ કરો આપણે ફરી પાછા. પ્રોનાઉન ભણી ગયા છીએ 7મા ધોરણમાં. એમાં was were કઈ રીતે લગાવાય તો કે I સાથે was, we સાથે were, you સાથે were, he she સાથે was. એટલે કે એકવચન સાથે was લાગે, બહુવચનમાં were લાગે એટલે બહુવચનમાં were કરી દેવાનું. have has માંથી has આપેલું હોય તો have કરી દેવાનું. do does માંથી does આપેલું હોય તો do કરી દેવાનું. I નું બહુવચન we થશે. I એટલે હું એકલો, પણ હું બહુવચનમાં છું. ઘણા બધા લોકો છો તો અમે શબ્દ વાપરીશું, હું શબ્દ નહીં વાપરી શકું. મારા એકલા માટે હું શબ્દ વાપરી શકું, I શબ્દ વાપરી શકું, પણ ઘણા બધા છીએ અમે તો હું અમે શબ્દ એટલે કે we શબ્દ વાપરી શકીએ. I નું બહુવચન we. you નું બહુવચન use થશે એટલા માટે મેં દર્શાવ્યું નથી. he she it નું બહુવચન they થશે. જ્યારે એક જ છોકરો હોય તો એનું પણ they થાય, એક જ છોકરી હોય એટલે કે she એનું પણ they થાય, એક જ પ્રાણી પક્ષી કે નિર્જીવ વસ્તુ હોય તો એનું પણ they જ થશે. ત્રણેયનું સરખું થશે. me નું બહુવચન us થશે. me એટલે મને, us એટલે અમને. her, him અને it એનું બહુવચન them થશે. my નું બહુવચન our થશે. my એટલે મારું, our એટલે અમારું, એ બહુવચન થઈ ગયું. his નું બહુવચન their થશે. her નું બહુવચન their થશે અને its નું બહુવચન their થશે. હવે તમને પ્રશ્ન થશે કે અહીંયા her નું આપણે their કર્યું છે અને અહીંયા her નું them કર્યું છે. તો આ જે her છે ને એ સંબંધક રૂપનું her છે. અને આ જે her છે ને એ કર્મ વિભક્તિનું her છે. જ્યારે એક્ઝામ્પલમાં આવશે ત્યારે હું તમને શીખવીશ કે કઈ રીતે આપણે ઓળખવા કે her છે એ કર્મ વિભક્તિનું છે કે સંબંધક રૂપનું. તો આ થયા આપણા નિયમો. એક વખત આપણે બધા નિયમો છે એક વખત જોઈ લઈએ. પહેલો નિયમ, જો કોઈ શબ્દના અંતે s, ss, sh, ch, x કે o આવતો હોય તો એની પાછળ es લગાવવાનું. બીજો નિયમ છે જો y આવતો હોય આગળ સ્વર હોય તો s લગાવવાનું. ત્રીજો નિયમ છે y હોય આગળ વ્યંજન હોય ત્યારે y ને કાઢીને ies લગાવવાનું. ચોથો નિયમ છે f કે fe હોય તો f કે fe ને કાઢીને ves લગાવવાનું. પાંચમો નિયમ અનિયમિત રૂપ છે આપણે ભાગા કરવાના. છઠ્ઠો નિયમ એક પણ નિયમ લાગુ ન પડે તો s લગાવવાનું. ત્યાર પછી આપણે અમુક શબ્દ જોયા, એ શબ્દનો આપણે બહુવચન એવી રીતે થશે. તો આ નિયમો છે અને આ જે કોષ્ટક છે એ ફરજિયાત તમારે પાકું કરવાનું રહેશે. જો તમને આવડી જશે તો તમે ઈઝીલી ફકરાનું બહુવચન કરી શકશો.
હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ફકરાનું બહુવચન કઈ રીતે કરી શકાય. ઓકે, તો હવે આપણે જોવાનું છે એકવચનના ફકરાને બહુવચનમાં અને બહુવચનના ફકરાને એકવચનમાં કઈ રીતે ફેરવવું. પરીક્ષાની અંદર તમારે કઈ રીતે પૂછાશે, તો પરીક્ષામાં તમારે પૂછવાનું છે આવી રીતે. તમને એક ફકરો આપેલો હશે, દાખલા તરીકે a tree is very useful, it gives us fruits, a bird builds its nest, a nest આવશે in a tree, it gives shade to an animal. અને પછી તમને સૂચના આપી છે make plural. make plural નો મતલબ થાય છે make એટલે બનાવવાનું, plural એટલે બહુવચન. આ ફકરો છે એ એકવચનમાં છે એટલે તમારે બહુવચનમાં ફેરવવાનો. એટલે બહુવચનમાં ફેરવવા માટે સૌથી પહેલા તમારે નિયમો યાદ કરવા પડશે. નિયમો ક્યાં છે એક વખત યાદ કરી લઈએ. પહેલો નિયમ શું હતો? s ડબલ s sh ch x કે o હોય તેની પાછળ શું લગાવવાનું? es. બીજો નિયમ શું હતો? છેલ્લે y આગળ સ્વર હોય તેની પાછળ s. ત્રીજો નિયમ હતો છેલ્લે y આગળ વ્યંજન ત્યારે y હોય એને કાઢી નાખવાનું ies. ચોથો નિયમ હતો f કે fe તો એમને કાઢી નાખવાનું એટલે કે ves. પાંચમો નિયમ અનિયમિત રૂપ અને છઠ્ઠો નિયમ હતો એક પણ નિયમ લાગુ ન પડે. હવે આપણે શરૂ કરીએ કે કઈ રીતે એમનો તમારે જવાબ લખવાનો. તો એક એક શબ્દ તમારે લેવાના. સૌથી પહેલા લઈએ ટ્રી, અ ટ્રી. હવે તમે વિચારો કે ટ્રી નું બહુવચન થશે કે નહીં, વૃક્ષનું બહુવચન થાય કે ન થાય, તો કે થાય. તો ટ્રી નું બહુવચન કરવા માટે સૌથી પહેલો નિયમ, જો કોઈ શબ્દનો તે s ડબલ s sh ch x કે o છે એવું કઈ નથી. બીજો નિયમ છેલ્લે y, ત્રીજો નિયમ છેલ્લે y, ચોથો નિયમ f કે fe, પાંચમો નિયમ અનિયમિત રૂપ. એક પણ નિયમ લાગુ નથી પડતો તો શું કરવાનું? s લગાવી દેવાનું. પણ બાળ મિત્રો એક નિયમ હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ એક વચનમાંથી બહુવચન કરો ત્યારે એક વચન નામની આગળ હંમેશા આર્ટિકલ લગાવેલું હશે, એ અથવા એન. એ આર્ટિકલ ક્યારે લાગે છે? તો કે જ્યારે કોઈ પણ વસ્તુ પદાર્થ છે એ એક જ હોય, એક વચનમાં હોય ત્યારે જ આર્ટિકલ લાગે. અહીં એક વચન છે એટલે આર્ટિકલ લાગ્યું. હવે આપણે બહુવચન કરવાનું છે તો બહુવચનમાં આર્ટિકલ લાગી શકે નહીં. તો આપણે શું કરવાનું? એ અને એન ને કાઢી નાખવાનું. તો હંમેશા યાદ રાખજો એક વચનમાંથી બહુવચન કરો ત્યારે આર્ટિકલ એ અથવા તો એન એ નીકળી જશે. શરૂઆત કરીએ અ ટ્રી, તો અ નીકળી જશે પહેલા. અને ટ્રી નું બહુવચન તો કે t r e s trees. હવે જો is તો આપણે અન્ય શબ્દનો ફેરફાર જો is નું શું કરતા આપણે are trees are. વેરી નું બહુવચન થશે તો નહીં થાય. યુઝફુલ નું થઈ ગયું. હવે આવે છે બીજું વાક્ય it gives us fruits. હવે આવે છે it નું બહુવચન શું થશે? તો they. it નું બહુવચન they થાય. gives, હવે આ પ્રશ્ન થશે તમને કે gives આપ્યું કે તો અન્ય શબ્દમાં પણ નહીં હતું અને નિયમોમાં પણ નહીં હતું. હવે શું કરશું? gives નું શું કરશું? તો યાદ કરો આ કયા કાળનું છે? સાદો વર્તમાન કાળ. અને ગયા લેક્ચરમાં આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા કે સાદા વર્તમાન કાળમાં શું હોય? s કે es અથવા મૂળરૂપ, do અથવા does. તો આપણે does નું શું કરતા? મૂળરૂપ કરતા. તો અહીંયા gives નું શું કરી દેશું? મૂળરૂપ કરી દેશું. કારણ કે s કે es કે મૂળરૂપ તો બહુવચનમાં મૂળરૂપ જ આવે. તે give us એનું બહુવચન થશે તો એ ઓલરેડી બહુવચનમાં જ છે. અહીંયા આપણે બહુવચનમાં ફેરવવાનું કીધું છે તો આપણે બહુવચનમાં જ ફેરવીશું. અમુક શબ્દ જે બહુવચનના હોય તો એ એમને એમ જ મૂકવાના આવશે. એમનો તમે એકવચનમાં નહીં કરી દેતા, us નું મી નહીં કરી દેતા પાછા. they give us fruits એ બહુવચન જ છે તો બહુવચન જ આવશે. બહુવચન આપી દીધું છે તો આપણે કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી છે a bird. ફરી પાછું a bird આવ્યું છે. bird નું બહુવચન, પક્ષીનું બહુવચન થઈ છે તો થશે. કયો નિયમ લાગુ પડશે? એક પણ નિયમ લાગુ નહીં પડે કારણ કે તમે જોઈ લેજો s sh ch x કે o પણ નથી, છેલ્લે y આગળ સ્વર પણ નથી, છેલ્લે y આગળ વ્યંજન પણ નથી, f કે fe પણ નથી, અનિયમિત રૂપ પણ નથી. તો બહુવચન
છેલ્લે s લગાવવાનું રહેશે. અને અ આપેલો છે તો આર્ટિકલ નીકળી જશે. બર્ડ નું બહુવચન થશે birds. builds ફરી પાછું s કે es વાળું રૂપ આપ્યું તો આપણે શું કરી દેવું પડશે? મોંડું birds build. its નું બહુવચન શું થશે? તો its નું થશે their. અનિયમિત રૂપની અંદર આપણે જોયું, અન્ય શબ્દની અંદર જોયું, its નું their થાય. nest એટલે માળો, એનું બહુવચન થશે તો થશે n e s t s nest. in તો in નું બહુવચન નહીં થાય. a tree તો એનું બહુવચન થશે, વૃક્ષનું બહુવચન થાય, આ નીકળી જાય, tree નું. it ફરી પાછું it આવ્યું તો it નું શું થશે? તે gives s k s આવ્યું તો એનું શું થઈ જશે? મોરલું. shed એટલે પડછાયો, shed એટલે છાંયડો, તો એનું શું થશે? તો એનું બહુવચન થશે to an animal. એનિમલ એટલે પ્રાણી, એનું બહુવચન થશે તો થશે, તો n છે એ n નીકળી જશે એનિમલ્સ નું. આ થયું આપણું એક વચનમાંથી બહુવચનમાં ફેરવવું. જ્યારે એક વચનમાં પેરેગ્રાફ આપ્યો હોય અને બહુવચનમાં ફેરવવાનું, તો એટલી રીતે આવી રીતે તમારે ફકરો સોલ્વ કરવાનો રહેશે. આ ફકરો છે એ 9મા ધોરણમાં 3 માર્ક્સમાં આવશે અને 10મા ધોરણની અંદર 2 માર્ક્સમાં આવવાનું છે, પરીક્ષામાં પૂછાશે. એટલે ખૂબ જ મહત્વનો ટોપિક છે. હવે ઘણી વખત કોઈ પેપરની અંદર ટ્વિસ્ટ આપવા માટે શું કરવામાં આવે તો કે તમને એક વચનનો પેરેગ્રાફ ન આપેલો હોય, તમને ઓલરેડી બહુવચનમાં પેરેગ્રાફ આપી દીધો હોય અને એને તમારે એક વચનમાં ફેરવવાનું. જેમ કે આપણે અહીંયા આપેલો છે, જો આ પેરેગ્રાફ જો, look at those boys, they are from cities, but these boys are from villages, they have come by bus. તો તમને ઓલરેડી પહેલેથી જ એવી રીતે બહુવચનમાં પેરેગ્રાફ આપી દીધેલો હશે અને તમને એમ કીધેલું છે મેક સિંગ્યુલર. મેક એટલે બનાવો, સિંગ્યુલર એટલે એક વચન. આમને તમારે ફેરવવાનું છે એક વચન. તો જે બહુવચનના શબ્દો છે એમને એક વચનમાં ફેરવી દેવાનું. શરૂઆત કરીએ. સૌથી પહેલા લુક, એમનું એક વચન થશે નહીં. કેટ એમનું પણ થશે નહીં. ધોસ નું એક વચન શું થશે? ધેટ. વેરી ગુડ, ધેટ. બોયઝ એનું એક વચન શું થશે? હવે એવું છે ધે. તો હવે તમને લોકોને પ્રશ્ન થશે કે આપણે એવું શીખ્યા હતા કે હી, સી કે ઈટ હોય તો એમનું ધે કરવું. જો હી, સી, ઈટ હોય તો એમનું તો ધે કરી દઈએ, પણ ધેનું હી કરવું, ઈટ કરવું કે સી કરવું એ પ્રશ્ન થશે. તો એમના માટે તમારે જોવાનું કે જો છોકરાની વાત કરી છે તો હી, છોકરીની વાત કરી છે તો સી, અને પ્રાણી પક્ષી કે નિર્જીવ વસ્તુની વાત કરી છે તો ઈટ. એવી રીતે વપરાશે. અહીં કોની વાત કરવામાં આવી છે? બોય. બોય એટલે છોકરો, તો ધેનું શું થશે? હી. આર નું શું થઈ છે એક વચન? તો is. એમ ઇઝ નું આર થઈ જશે, આર નું ઇઝ થઈ જશે. from નું from. cities ત્રીજો નિયમ, છેલ્લે y છે તો y ને કાઢીને is લગાડ્યો. આપણે બહુવચન કર્યું છે તો is લગાડ્યો. એક વચન કરવું હોય તો s es ને કાઢી, i ને કાઢી y લગાડી દેવાનો. city. પણ અહીંયા જો હું શું લખું છું, જો નિયમ શીખવા જેવો છે. આર્ટિકલ ક્યારે વપરાય? એક વચનમાં. અહીંયા આપણે એક વચનમાં આર્ટિકલ આપ્યા હતા અને એને બહુવચનમાં ફેરવ્યું તો આર્ટિકલ કાઢી નાખ્યા. તો અહીંયા બહુવચનમાં આર્ટિકલ નથી આપ્યા તો આપણે એક વચનમાં આર્ટિકલ ઉમેરવા પડશે. તો સેમ જ નિયમ છે, એટલે આર્ટિકલ ઉમેરવા પડશે. ત્યાર પછી છે બટ. તો બટ નું બહુવચન નહીં થાય. ધીસ તો એનું બહુવચન થશે ધીસ. બોયઝ એનું વચન થશે બોય. જો અહીંયા હું આર્ટિકલ નથી લગાડતો કારણ કે અહીંયા જોડેલા શબ્દ છે ધીસ બોય, ધેટ બોય, એટલે એમની પાસે આર્ટિકલ ના લાગે.
શબ્દ એકલો હોય તો જ લાગે. but his boy are નું is from નું from villages એમનું a ત્યાર પછી પૂછે ધે, તો ધેનું થશે he, કારણ કે ધેનું he she it થાય અને he she it માં તમે જોયું કે છોકરાની વાત છે તો he લખી દીધું. has નું have કરતા તો have નું has, he has come નું come, કેમ કે come છે ક્રિયા છે, ક્રિયાનું બહુવચન ન કરી શકાય. જવું એનું બહુવચન કઈ ન થાય. come by નું by, buses બહુવચન છે તો તો મિત્રો થયા આ આપણા એકવચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એકવચનના નિયમો અને એમના ઉદાહરણ. એક વખત બોર્ડ ઉપર આપેલી બધી જ માહિતી નોટમાં લખી અને પાકી કરવી. ત્યારબાદ એકવચન અને બહુવચનના પેરેગ્રાફ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું.